ઉઠી રહ્યા છે। અમદાવાદના કઠવાડા જીઆઈડીસીમાં આવેલ મધુમાલતી આવાસમાં પાણી ભરાયા અને વરસાદ રોકાયા બાદ પણ પાણી ઓસર્યા નહોતા। બ્લોક નંબર 9માં રહેતા જીતુભાઈ પંડ્યાએ પાણી ભરાતા સામાન ઉપરના માળે શિફ્ટ કર્યો અને નીચે આવ્યા। એ દરમિયાન તેમનો પગ લપસ્યો અને ડૂબી ગયા। પાણી એટલું બધું ભરાયેલું હતું કે એમ્બ્યુલન્સ પણ અંદર આવી શકે એ પ્રકારની સ્થિતિ ન હતી અને તેમને લારીમાં સુવડાવી અને લઈ જવામાં આવ્યા। મધુમાલતી આવાસમાં કમર સુધીના પાણી ભરાયેલા છે। આખી રાત પાણી ભરાયું ને એટલે અમે સામાન બધો ઉપર લાવ્યા ને નીચે બધો ચડાવી દીધો। સવારમાં બધું ઘર સાફ કર્યું, બીજા માળે ભાડે રાખ્યું અમે। તમે કહું સાફ કરો તો સાફ કર્યું। મને કે હવે સાફ થઈ ગયું, હું દૂધ લેવા મારા ચા ને બિસ્કિટને લઈને આવું। મેં સારું જાવ તાર લઈને આવો। તે લેવા ગયા તો પાછા જ ના આવ્યા। તો મેં ફોન કરું તો ફોન સ્વિચ ઓફ આવે। તો મેં તો ફોન ચમ સ્વિચ ઓફ? મેં મારા છોકરાઓને ઉઠાડે। મેં કીધું યાર તારા પપ્પા મળતા નહીં, મેં ફોન સ્વિચ ઓફ આવે। તો પછી અમે નેચે ગયા તો ઘર ખોલ્યું ને એવું જે એ પડેલા હતા, પાણી પી ગયેલા હતા, તો એમનો જીવ જતો રહ્યો। એ અમે બહુ બધી પેલી લારી લાવ્યા ને એની મય સુવડાયા। બધા ખાસા બધા જણ ભેગા થયા, પોરવાણી અમે બહુ લાવ્યા ખેંચીને। પછી ક્યાંય આવી નથી, 108 જલ્લે નથી આવી। 310ની ડેનેટ લાઈન નાખી, ડેનેટ લાઈન ઓવરફ્લો થાય છે, બધું પાણી ગટરનું અમારે ત્યાં આવે છે। આજની તારીખમાં એવો બનાવ બન્યો કે નીચેના મકાનોમાં જે માણસ રહેતા હતા એમના ઉપર શિફ્ટ કરતા હતા સામાન, અને નીચેના મકાનની અંદર એ માણસ પડ્યો અને ખલાસ થઈ ગયો, બરાબર। તો આ ગટરના પાણીને બેક માર્યું, એ ભાઈએ પાણી એના પેટમાં ગયું, એના લીધે શ્વાસ રૂંધાઈ ગયો અને માણસનો ડેથ થયું। એટલે આ વસ્તુ બરાબર નથી। તો સરકારને અમે તંત્રને એ જ કહેવા માગીએ છીએ કે વારંવાર આવા દ્રશ્યો થાય છે તો તમે થોડું ધ્યાન આપો અને અમારા જે ગરીબો છે એમની ઉપર તમે લાગણી કરી અને